ગુજરાતના તલાટી મંત્રીઓ માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે। મહેસૂલી અને રેવન્યુ તલાટીના જોબ ચાર્ટ અલગ કરાયા। તલાટીઓ માટે નવો જોબ ચાર્ટ અને જવાબદારીઓ જાહેર થઈ છે। લાંબા સમયની માંગણી બાદ સરકારનો આ મોટો નિર્ણય। મહેસૂલી તલાટી જમીન દબાણની કામગીરી સંભાળશે, ગોચર અને ખાણ ખનિજની કામગીરી પણ સંભાળશે। તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત સચિવની સંભાળશે કામગીરી। વિકાસ કાર્યો અને સરકારી યોજનાનું કરશે અમલીકરણ। ગામતળ પંચાયત જમીન, પાણી, સ્વચ્છતાની જવાબદારી, જન્મ મરણ નોંધણી, દાખલાની કામગીરી પણ સંભાળશે। કામગીરીની સ્પષ્ટ વહેંચણીથી વહીવટી ગૂંચવણો હવે દૂર થશે। વિકાસ કાર્યો અને સરકારી જે કામ છે તેના માટે યોજનાઓનું હવે અમલીકરણ થશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેનાથી કેટલો ફાયદો થશે? જી ચોક્કસ એવું કહી શકાય કે અત્યાર સુધી લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક જોઈએ તો મહેસૂલી તલાટી અને પંચાયત તલાટી આ બંને વચ્ચેની કામગીરી અરસપરસ ક્યાંક ને ક્યાંક ક્રોસ થતી હતી અને બંને મંડળોની લાંબા સમયથી માગણી હતી કે બંનેનો જોબ કાર્ડ સ્પષ્ટ બનવો જોઈએ અને અલગ બનવો જોઈએ। આ માગણીઓને આખરે લાંબા સમયની માગણી બાદ લડત બાદ સરકારે પણ સ્વીકાર્યો છે અને સરકારે બંનેનો જોબ ચાર્ટ અલગ કરી દીધો છે। સ્વાભાવિક છે કે મહેસૂલની લગતી જે કામગીરી છે એ મહેસૂલી તલાટી કરશે, જ્યારે પંચાયત સંદર્ભની જે કામગીરી છે એ પંચાયત તલાટી ગ્રામ પંચાયત સચિવ તરીકે સીધી રીતે કામગીરી કરશે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યાર સુધી કામનું જે ડુપ્લિકેશન થતું હતું એ નહીં થાય અને વર્કલોડ જે છે એ વર્કલોડમાં પણ બંને તલાટીઓ જે છે મહેસૂલી અને પંચાયતી તલાટીઓ એ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક જે ભેદ છે એ ભેદ સ્પષ્ટ થઈ જશે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ। તો આ મહત્વના સમાચારના કારણે હવે આશા રાખીએ કે લોકોના કામ વહેલી તકે થશે।